નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો મિડલ ઈસ્ટના યુદ્ધની અસર હવે ગુજરાત પર જોવા મળી છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ ખૂટી પડ્યું છે। પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો લાગી છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓછું હોવાના કારણે લોકોની ધીરજ ખૂટી છે। અમદાવાદના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ સપ્લાય ખોરવાતા અનેક પંપને બંધ કરવાની ફરજ પડી છે, તો લોકો પણ લાઈનમાં ઊભી ગયા છે। 50% સપ્લાય કાપથી વાહન ચાલકો પર અસર જોવા મળી રહી છે અને ભયનો માહોલ પણ ઊભો થયો છે। તો હાલ અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપો પર લોકોની લાંબી કતારો છે। લોકો કતારોમાં ઊભીને પેટ્રોલ ભરાવવા મજબૂર બન્યા છે। તો પેટ્રોલ પંપ પર લાઈન લોકોની ધીરજ હવે ખૂટી છે। આ ધીરજ ખૂટી છે અને લોકો લાંબી કતારોમાં લાગી પેટ્રોલના ફાંફા છે તે મારતા જોવા મળ્યા છે। તો પેટ્રોલ ડીઝલ સપ્લાય ખોરવાતા અનેક પંપને બંધ કરવાની પણ ફરજ પડી રહી છે। સાથે જ 50% સપ્લાય પર કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેના જ કારણે વાહન ચાલકો અત્યારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો તેની અસર થતી જોવા મળી રહી છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ લોકો પોતાનો કામ ધંધો મૂકી અત્યારે પેટ્રોલની લાઈનમાં લાગી ગયા છે। પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખૂટ્યાની જે હાલ જે માહિતીઓ મળી રહી છે તેને લઈ લોકો તાત્કાલિક પોતાના વાહનો લઈ પેટ્રોલ પંપમાં ટાંકીઓ ફૂલ કરાવવા લાગ્યા છે, જેના કારણે પેટ્રોલ પંપના જથ્થા પણ ખૂટી રહ્યા છે। તો પેટ્રોલ ડીઝલ સપ્લાય ખોરવાતા હવે પંપ પર લાંબી લાઈનો લાગી છે। ત્યારે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા પેટ્રોલ પંપથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, હાલ જે સમાચાર મળી રહ્યા છે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, કેવી સ્થિતિ છે, લોકોમાં કેવો માહોલ? પ્રમાણે અત્યારે પાછળના જે કર્યા છે મોટી સંખ્યા છે તે પેટ્રોલ જે ભરવા માટે જે અત્યારે લાંબી લાઈનોમાં જે લાગી ચૂક્યા છે અને જે લાંબી લાઈનો છે તે દૂર સુધી જોવા મળે છે। જે સ્ટેશનો પેટ્રોલ પમ્પિંગ સ્ટેશન જે આવેલા છે ત્યાં આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે જોવા મળે છે। પેટ્રોલ પંપ લાંબી કતારોમાં જે લાગી દૂર દૂર સુધી પેટ્રોલ તેઓને મળી જાય, પેટ્રોલની જે ટાંકી ફૂલ થઈ જાય, કારણ કે એક અફવા જે છે ફેલાઈ રહી છે કે ત્યારે પેટ્રોલ ના હોવાની જે ધ્યાનમાં રાખીને તમામ જે લોકો છે બપોર બાદ આ જે પેટ્રોલની જે લાંબી કતારો છે તેમાં લાગી એક પેટ્રોલ માટે આ તમામ જે લોકો છે પોતાની ગાડીઓ લઈને આવી રહ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે પોતાની પેટ્રોલ ભરાવે છે, પરંતુ ક્યાંક સંચાલકો એવું કહી રહ્યા છે કે પેટ્રોલની અછત નથી, પેટ્રોલનો ફક્ત સ્ટોક ઓછો, પેટ્રોલ જે રસ્તામાં હશે તે આ તમામ જે સમસ્યા છે તે આવી જશે, પરંતુ ત્યાં સુધી લોકોમાં થોડી અફવા ફેલાઈ રહી છે, જેને લઈને 1 થી 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ મેહુલ, હાલ પેટ્રોલનો જથ્થો કેટલો છે અને પેટ્રોલ પંપમાં સંચાલકોનું શું નિવેદન છે આ મુદ્દા પર? જી મેહુલ। તો હાલ પેટ્રોલ ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પંપને બંધ કરવાની ફરજ પડી છે। પેટ્રોલ ડીઝલની 50% સપ્લાય પર કાપ મૂકવામાં આવ્યો છે અને જેની અસર વાહન ચાલકો પર જોવા મળી રહી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં લાંબી કતારો સાથે વાહન ચાલકો પેટ્રોલ પંપ ખાતે પહોંચી રહ્યા છે અને મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો છે તે ભરાવી રહ્યા છે, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે સપ્લાય ખોરવાઈ ગઈ છે, સપ્લાય નથી, જેના કારણે જ લોકો આ પ્રકારે લાઈનમાં લાગવા મજબૂર બન્યા છે। તો ઘણી જગ્યા પર 1 કિલોમીટર લાંબી લાઈન છે, તો ઘણી જગ્યા પર 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો છે। આ લાઈનો વચ્ચે હવે લોકો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે। તો પેટ્રોલ પંપના સંચાલકો પણ અત્યારે મજબૂર બન્યા છે, કારણ કે તેમની પાસે સપ્લાય નથી અને મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપની બહાર ઊભા છે, પરંતુ હાલમાં પેટ્રોલ મળતું નથી, જેના જ કારણે લોકો હાલાકી વેઠવી રહ્યા છે। તો યુદ્ધની અસર હવે ગુજરાત પર જોવા મળી રહી છે। અગાઉ એલપીજી ગેસ માટે લાઈનો હતી અને જે હવે સિલસિલો પેટ્રોલ ડીઝલ સુધી પહોંચી ગયો છે। પેટ્રોલ ડીઝલનું જે જથ્થો છે તે ખૂટી પડ્યો છે અને લોકોની ધીરજ પણ સાથે ખૂટી છે। અત્યારે અમદાવાદના દરેક પેટ્રોલ પંપની સ્થિતિ આવી છે। આ સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ તમામ શહેરોમાં પેટ્રોલ પંપની આગળ લાઈનો લાગી છે। પેટ્રોલ પંપની આગળ લોકો પેટ્રોલ ભરાવવા માટે કલાકો સુધી ઊભી રહ્યા છે। માત્ર જે સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા માટે
ખાસ કે પંપ પર લાંબી કતારો છે, કારણ કે જે સપ્લાય પર 50% જેટલો કાંપ મૂકવામાં આવ્યો છે, જેને લઈ લોકોમાં એવું માનવું છે કે જે કાંપ મુકાયો છે તેના કારણે પેટ્રોલ ડીઝલ મળવાનું નથી. આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે તો જે દૈનિક જીવન છે તેના પર અસર થવાની છે. તેને જ લઈ અત્યારે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ ખાતે ઉમટી પડ્યા છે. પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનોમાં લાગી ચૂક્યા છે. હાલ પેટ્રોલ પંપના સંચાલકો છે તે પણ ખાસ પેટ્રોલ પૂરું થઈ ગયાની વાત કરી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા પેટ્રોલનો જથ્થો છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે, અને જેના જ કારણે અનેક પેટ્રોલ પંપને બંધ કરવાની પણ ફરજ પડી છે. અમદાવાદના પણ ઘણા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરી એસજી હાઈવે જે પેટ્રોલ પંપ નજીક આવે છે, આ તમામ પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી ગયો છે. તો હજુ લોકો એ લાઈન લગાવીને યથાવત જોવા મળી રહ્યા છે. ભીડ પણ યથાવત છે કે જેના કારણે વધુ હાલાકી વેઠવાનો પણ સમય આગામી સમયમાં આવી શકે છે, કારણ કે હાલની સ્થિતિએ જ કિલોમીટરથી વધુ લાઈનો લાગતી જોવા મળી છે. તો આપણી સાથે સંવાદદાતા સલીમ સમા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સલીમ, હાલ પેટ્રોલ પંપમાં લાંબી કતારોની જે વાત સામે આવી, કેવી સ્થિતિ, લોકોમાં કેવો માહોલ? જી ચોક્કસથી ગઈકાલ રાત્રે 2 થી 2 પેટ્રોલ પંપમાં પુરવઠો ખૂટી જતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું સેવાયું હતું, જેના કારણે લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો ખડકી દીધી હતી. અને જે પેટ્રોલ પંપ પર જે સ્ટોક હતા એ કેમ કે એક સાથે લોકો આવી જતા એ બીજા જે પેટ્રોલ પંપ હતા ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક ખૂટી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઘણા પેટ્રોલ પંપમાં અત્યારે પણ જ્યાં અમુક ગાડીઓ આવી છે સ્ટોક પૂરો કરવા માટેની જે ગાડીઓ પહોંચી છે, પણ લોકો એટલી મોટી લાઈનો લગાવેલી છે કે જેના કારણે આ જથ્થો પણ ખૂટી જાય એવી શક્યતા જોવાઈ રહી છે. જી જી બિલકુલ સલીમ, હાલ લોકોમાં કેવો માહોલ છે, કે અફવાઓ અથવા તો શું સાચી માહિતી છે? વધારે પડતી તો લોકો શું છે કે અફવાઓમાં આવી જાય છે અને અફવાઓના કારણે મોટી મોટી કતારો લગાડે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પૂરી પડાઈ શકાતી નથી. અને ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપના સંચાલકો અને પોલીસ માટે પણ આપણે એક જાતની ચુનૌતી જેવું જોવા મળી રહ્યું છે. એ વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની અછત તો જોવા મળી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે રીતે લોકો બિહેવ કરી રહ્યા છે, એક સાથે તૂટી પડે છે, એ ક્યાંક ને ક્યાંક આમાં સુધારાઓ છે. લોકોએ આ સમજવું પડશે કે સ્ટોક પૂરતો છે, પણ અમુક વાર જયારે ઘટતું હોય અને રસ્તામાં ગાડીઓ હોય અને ન પહોંચી શકતી હોય તો થોડીક સમય માટે ક્યાંક ને ક્યાંક પુરવઠો ખોરવાતો હોય છે, પણ જયારે ક્યાંક ને ક્યાંક સંયમ રાખવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ સલીમ, સંપૂર્ણ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ઈંધણ ઓછું છે અને લોકોમાં ધીરજ પણ ખૂટતી જોવા મળી રહી છે. અમદાવાદીઓ સહિત ગુજરાતના અલગ અલગ ખૂણા પર પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ જથ્થો ઓછો છે અને લોકો વધુ હોવાના કારણે પણ પેટ્રોલ પંપમાં પેટ્રોલ મળતું નથી અને લોકો હાલાકી વેઠી રહ્યા છે. તો હાલ 50% સપ્લાય પર કાંપ મૂકવામાં આવ્યો છે ને જેની સીધી અસર અત્યારે વાહન ચાલકો પર થઈ રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની અપીલ છે કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. સત્તાવાર જે તમને માહિતી મળતી હોય તેના પર જ વિશ્વાસ કરવો જોઈએ. ત્યારે આપણી સાથે ભરૂચથી સંવાદદાતા જીતેન્દ્ર રાણા જોડાઈ ચૂક્યા છે. જીતેન્દ્ર, હાલ ભરૂચમાં કેવી સ્થિતિ છે, પેટ્રોલની કેવી અછત? લાઈનમાં આવ્યો છો પેટ્રોલ ભરવા માટે, શું કહેશો? ક્યારના લાઈનમાં હતા? હા ભાઈ, 10 મિનિટથી લાઈનમાં હતા. ખરેખર લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી.
ખોટા પેનિક થઈ રહ્યા છે. આપની સાથે પેટ્રોલ પંપના સુપરવાઇઝર છે, તેમની જોડેથી જાણીશું. હાલ તમે કેટલા સમયથી અહીંયા ગાડી સુપરવાઇઝર ચાલો છો અને શું હાલત હતી? પેટ્રોલ તો મળવાનું છે બધાને, ખોટી અફવા ઉડાડી છે અને આજે નહીં કાલ બધે પેટ્રોલ આવે તો બધા ખબર નહીં કેમ લોકો બેસ્યા છે, બાકી પેટ્રોલ તો મળશે જ કરતા. આ પેટ્રોલ પંપના સુપરવાઇઝર તેઓ જણાવી રહ્યા છે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે. દરરોજ પેટ્રોલના ટેન્કર આવશે. હાલમાં બી 2 ટેન્કર આવીને ગયા છે. એટલે ભરૂચની જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે ખોટી અફવાઓમાં આવું નહીં. પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે. જી બિલકુલ જીતેન્દ્ર, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલ ઈંધણનો જથ્થો ઓછો છે અને લોકોમાં ધીરજ પણ ખૂટતી જોવા મળી રહી છે. લોકો અત્યારે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવીને ઊભા છે અને ખાસ વાત એક જ કરી રહ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ નહીં મળે, પરંતુ પરિસ્થિતિ શું છે તેના પર ખાસ કાળજી રાખવી જોઈએ. અત્યારે એવી સ્થિતિ નથી કે પેટ્રોલ ન મળે. ચોક્કસ એવી સ્થિતિ છે કે અછત છે, પરંતુ સંપૂર્ણ પુરવઠો બંધ થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. તેમ છતાં પણ પોતાના જે ખાસ જે કાળજી એ રાખવી જોઈએ કે પેટ્રોલ પંપ પર લાંબી કતારો ન લગાવવી જોઈએ, જેના કારણે લોકોને જ હાલાકી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની પણ એ જ અપીલ છે કે અફવાઓથી દૂર રહો. અત્યારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં એવી સ્થિતિ છે, પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો છે. પેટ્રોલ પંપ પર લોકો લાંબી કતારો લગાવી અને લાંબો સમયથી ઉભેલા છે કે અમારે પેટ્રોલ ભરાવીને જ જવું છે, પરંતુ સ્થિતિ એવી છે કે જથ્થો ન હોવાના કારણે અનેક પેટ્રોલ પંપને બંધ કરવાની પણ ફરજ પડી રહી છે. તો 50% સપ્લાય કાપથી વાહન ચાલકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આ કાપના કારણે લોકો અત્યારે લાંબી કતારોમાં ઊભી ગયા છે. હાલમાં પેટ્રોલ પંપના સંચાલકો પણ કહી રહ્યા છે કે એ ચિંતાનો વિષય નથી, પરંતુ તેમ છતાં લોકોમાં હજુ સુધી એ ડર નીકળ્યો નથી અને પેટ્રોલનો સપ્લાય ખોરવાતા લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી સુમન, હાલ જે વાત સામે આવી પેટ્રોલનો જથ્થો ખૂટી ગયો છે, કેવી સ્થિતિ ને લોકોમાં કેવો માહોલ? ચોક્કસપણે રોનક કહી શકાય કે હાલ તો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં અમુક પેટ્રોલ પંપો જે છે તે બંધ કરાવી દેવામાં આવ્યા છે. હાલ તમે જોઈ શકો છો કે પેટ્રોલની સ્થિતિ જે છે તે કહી શકાય છે કે લાંબી કતારો જે છે તે જોવા મળે છે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના અછતના કારણે પેટ્રોલ પંપ બંધ થયા જે છે તે બંધ કરવામાં આવ્યા છે. સાથે કહી શકાય છે કે નારિયા પેટ્રોલ પંપ હોય કે ભારત પેટ્રોલ પંપ હોય, હાલ તો જે છે તેમાં લાંબી કતારો જોવા મળી રહી છે. સાથે કહી શકાય છે કે ખૂબ જે પેટ્રોલ પંપ જે છે તે બંધ કરવામાં આવ્યા છે અને સમયસર પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ન મળતા ખાનગી પંપોના માલિકો પરેશાન છે તે જોવા મળી રહ્યા છે. અને સાથે કહી શકાય કે હાલ લાંબી કતારો ગાડીઓની તે જોવા મળી રહી છે અને સમયસર પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ ન મળતા ખાનગી પેટ્રોલના માલિકો જે છે તે પણ નારાજ છે. હાલ તો પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે અને કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે તે પણ આસમાને પહોંચ્યા છે તેવું લોકોનું કહેવું છે. જી બિલકુલ સુમન, હાલ જથ્થાનો જે વાત સામે આવી કે પતી ગયો છે, એની શું સ્થિતિ છે? ચોક્કસપણે રોનક કહી શકાય કે હાલ તો પેટ્રોલ પંપમાં લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક પેટ્રોલ જે છે તે ખૂટતા જે છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પબ્લિક જે છે તે પણ હેરાન થઈ છે અને પેટ્રોલ પંપના માલિકો જે છે તે પણ હેરાન થઈ જાય છે. આ સ્થિતિ છે ક્યાં સુધી સર્જાય છે તેવું લોકોનું કહેવું છે અને લોકો જે છે તે હાલ હેરાન થઈ રહ્યા છે. પેટ્રોલ પંપ જે છે અહીંયા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને પેટ્રોલ પંપ પર પેટ્રોલ હવે નથી તેઓ અહીંયા લોકો પણ કહી રહ્યા છે. આપણે તેમના સાથે પૂછવાનો પ્રયાસ કરીશું, પેટ્રોલ છે કે કેમ? પેટ્રોલ થી ગાડી લઈ આવી. હવે લોકો પણ એવું કહી રહ્યા છે, પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે તે પણ એવું કહી રહ્યા છે કે ગાડી જે છે તે પેટ્રોલની આગળથી જ નથી આવતી અને લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જીરોનક જી બિલકુલ સુમન, ખાસ વાહન ચાલકો સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરો કે કેવી સ્થિતિ. જી ચોક્કસપણે રોનક કહી શકાય છે કે હાલ આપણા સાથે કેટલાક લોકો છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? અમરેશભાઈ, શું કહેશો? ગાડીમાં પેટ્રોલ પુરાવા આવ્યા છે, લાંબી કતાર જોવા મળી રહી છે, તો શું કહેશો? અમરેશભાઈ, તમે અત્યાર સુધી અમદાવાદમાં કેટલા પેટ્રોલ પંપે લાઈન છે, તમે શું કહેશો? ચોક્કસપણે કહી શકાય છે કે અલગ અલગ જગ્યાથી લોકો અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા છે. અલગ અલગ જગ્યાએ પેટ્રોલ પંપે લોકો જઈને આવ્યા છે, પણ ત્યાં પણ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું.
શું નામ છે ભાઈ? નરેશભાઈ, શું કહેશો જે રીતે લાંબી કતાર છે, લાઈનની પેટ્રોલ ખતમ થઈ ગયું છે તેવું કહે છે, શું કહેશો? એ તો સામે માહોલ એવો છે તો એમાં અમે બી શું કરી શકીએ? બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, માહોલ એવો છે કોઈ પ્રોબ્લેમ નથી. ચોક્કસપણે કહી શકાય કે માહોલ એવો છે તેવું લોકોનું કેવું છે. અલગ જગ્યાએ ગયા ત્યાં પણ આવી લાંબી કતારો સાધનોની જોવા મળી રહી છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આગળથી જ પેટ્રોલની ગાડી નથી આવતી તેવું કર્મચારીનું કહેવું છે. આપનો ખૂબ આભાર. હાલ પેટ્રોલ પંપના સંચાલકો સહિતના જે લોકો છે તે કતારોમાં ઉભી ગયા છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાની વાત અમદાવાદની ગલીઓમાંથી સંભળાતી જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, હાલ રાજકોટમાં કેવી સ્થિતિ? ઉભા રહેજો. ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં પણ એક પ્રકારની સ્થિતિ છે જેવી અન્ય માં અને વાત કરીએ તો રાજકોટમાં અલગ અલગ જે IOC અને એસટીના જે પેટ્રોલ પંપ છે ત્યાં આ જ પ્રકારની કતારો છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે. એક ભયનો એક માહોલ જેમ દેખાઈ રહ્યો છે. સ્પષ્ટપણે આ ભયને જ લઈને જે લોકો છે લોકોની કતારો છે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. લોકોને એવું છે કે આગામી સમયમાં પેટ્રોલ નહીં મળે અને તેના કારણે ખૂબ જ એક ગંભીર સ્થિતિ જેમ કે ક્યાંક લોકોને એવું લાગે છે. શું નામ તમારું કાકા? અત્યારે તમે જે વ્યક્તિ સાથે વાત કરી આપશું છે તો પેટ્રોલ ખલાસ થઈ ગયું છે એટલે પહોંચ્યા છે એટલે એક લાંબો કતારો પણ દેખાઈ ગયો. સ્પષ્ટપણે હું આપનું દ્રશ્ય દેખાડવા માંગીશ. લાંબી કતારોના કારણે અત્યારે એક અફરાતફરીનો માહોલ ત્યાં દેખાઈ રહ્યો છે. શું નામ છે ભાઈ? ભાઈ ખાસ તો જિલ્લા કલેક્ટર પેટ્રોલ ભારતમાં પૂરતું છે પણ ક્યાંક કેમ લોકોને અત્યારે ભય લાગી અછત જેવી કોઈ વાત જ નથી. સ્પષ્ટપણે અછતની વાત છે કેટલાક સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે અને ત્યારબાદ આ જે કતારો છે તે સ્પષ્ટ થતા અછત છે. તો તમે શા કારણે પુરાવા આવ્યા છો? શું કહેશો? તો છે જ નહીં એટલે મારે પૂરું થઈ ગયું છે તો તમારું કેટલા પુરાવો આજે એટલું જ પુરાવું. સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે સવાલથી બચી રહ્યા છે. ચોક્કસથી કહી શકાય કે હવે જોવા મળી રહ્યા છે. તો અમદાવાદ શહેરમાં પેટ્રોલ પંપ બંધ થઈ ચૂક્યા છે. વડોદરામાં પણ પેટ્રોલ પંપ બંધ થયા હોવાની જે માહિતી મળી રહી છે. આ સાથે રાજકોટમાં પણ 1 થી 2 પેટ્રોલ પંપ છે તે બંધ થયા છે. લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપની બહાર લાઈન લગાવીને ઊભા છે. આ વચ્ચે જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો જ્યાં 2-2 કિલોમીટર સુધીની લાંબી લાઈનો છે અને આ લાઈનો લગાવી અને લોકો અત્યારે પેટ્રોલ ભરાવવા માટે ઊભા થતા જોવા મળી રહ્યા છે. હાલમાં પેટ્રોલની અછત એ લોકો માટે માથાનો દુખાવો બનતી જોવા મળી છે. ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકાના યુદ્ધની જે અસર છે તે દિવસે ને દિવસે અલગ અલગ જગ્યા પર જોવા મળે છે. હવે તેની અસર પેટ્રોલ પંપ ઉપર પણ જોવા મળે છે. ત્યારે પેટ્રોલ જે છે
તે ઓછો આવતો હોવાના લીધે લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર આપ જોશો તો આવી જ રીતે આપને જે છે તે પેટ્રોલના જે ટોળા છે, જે વાહનો લોકોના જે ટોળા છે તે જોવા મળશે. અને આ જે લાંબી કતારો જે છે તે રોડની એકદમ બહારની સાઈડ સુધી પણ જે જોવા મળી છે. મુખ્ય કારણ એ છે કે અહીં જે પેટ્રોલ છે તેની અછત જોવા મળે છે અને આ કારણ છે જેના લીધે લોકોમાં એક અફરાતફરીનો માહોલ છે તે જોવા મળે છે. કેમ લાઈનમાં લાગી ગયા છો? હું તો સૂતો તો એકદમથી ન્યૂઝ આવી કે પેટ્રોલ બંધ થવાનું છે, એટલે આ ત્રીજી ગાડી લઈને આવ્યો છું, કલાકથી ઊભો છું. પેટ્રોલ બંધ નથી થવાનું, ખાલી ક્વોન્ટિટી ઓછી છે. ક્વોન્ટિટી નહીં, પણ હવે ન્યૂઝ જ એટલી બધી સ્પ્રેડ થાય છે, બધા રૂમર્સ આવે છે, એટલે જે ખબર પડે એ જ ઉભાર થયો ને. તો લોકો છે તે પોતાના જે ગાડીઓ છે, વાહનોની અંદર પેટ્રોલ છે તે ભરાવવા માટે વહેલી સવારથી જ અહીં જે લાંબી લાઈનોમાં લાગી ચૂક્યા છે અને સાથે સાથે જ આ સમસ્યા છે તે તમામ જે લોકોમાં જોવા મળી રહી છે. અત્યારે પણ કેટલા સમયથી ઊભા છો? અડધો કલાકથી. શું લાગે, પેટ્રોલ બંધ થયું તમને? ના ને મળશે પેટ્રોલ મળશે ને? અચ્છા, લોકોની આશા છે કે પેટ્રોલ મળશે, પરંતુ ક્યાંક અફરાતફરી જોવા મળે છે. ચિંતા થઈ રહી છે પેટ્રોલ નહીં મળે એવી? હા, તો કામ ધંધે તો જવાનું ને. શું કામ કરો છો? હું ફાયરમાં છું, ફાયર ડિપાર્ટમેન્ટ. અચ્છા, તો લોકો જે પોતાના જે તમામ જે વાહનો છે તેની અંદર જે પેટ્રોલ જે છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. અને સાથે સાથે જ આ પેટ્રોલની ખપત છે, તમામ જે લોકોને પેટ્રોલની જે ખપત છે તે જોઈતી હોય છે, પેટ્રોલની જરૂરિયાત જે છે તે થતી હોય છે. તો હવે જે ફિલિંગ કરે છે એમને પૂછી લે કેટલી તકલીફ ભાઈ, કેટલી કલાકથી ઉભા છો? અડધો કલાકથી ઉભા છીએ. શું લાગે? આજે બધી જગ્યાએ આવું જ છે. છેલ્લા અડધો કલાકથી ફરીએ છીએ, છેલ્લે આજે અહીંયા પેટ્રોલ પંપ મળ્યું છે. પેટ્રોલ મળ્યું છે. ચિંતા થાય છે? 402 3 કલાકથી ઘડીક અહીંયા જઈએ તો આટલી બધી ભીડ કેમ છે ખબર પડતી નહીં. તમને શું લાગે છે पेट्रोल નું? कहीं कुछ नहीं होने वाला है, खाली ये मनगढ़ंत बातें हैं. जैसे अभी सीएनजी का हल्ला पड़ जाया था पब्लिक ने कि बाटला नहीं मिले. कौन सा बाटला नहीं मिला? किसको नहीं बाटला मिला? सबको जो ब्लैक चलता था वो बंद हुआ है, जो लीगल वाला तो मिल ही रहा है. तो धीरे धीरे ये भी सही होगा, सब कंटिन्यू होगा. पब्लिक खाली अफवाह फैलाती है. લોકોમાં થોડી અફરાતફરી જોવા મળી છે. સાથે પેટ્રોલ મળી જશે તેવું જે સંચાલકો છે તે પણ કરી રહ્યા છે, પરંતુ હાલ જે તમામ પેટ્રોલ પંપો જે આવેલા છે તેની અંદર અફરાતફરીનો માહોલ અને લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. કેમેરામેન અશ્વિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉભા છે, કોઈ 2 કલાકથી કોઈ 2 કલાકથી પણ હજુ લાઈનમાં ઊભું છે, તેમ છતાં વારો નથી આવ્યો એવી સ્થિતિ જોવા મળી છે. તો આ વચ્ચે હવે લોકોને અફવાથી દૂર રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ પણ તમને આ અપીલ કરી રહ્યું છે કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. જે સત્તાવાર તમને માહિતી મળતી હોય તેના પર વિશ્વાસ કરી આવી લાઈનોમાં લાગવું જોઈએ. હાલ ડીલરો આ વાતને નકારી રહ્યા છે કે ગુજરાતમાં પેટ્રોલની અછત આવશે, પરંતુ લોકો હવે આ વાતને માનવા તૈયાર નથી, જેના કારણે આ સ્થિતિ જોવા મળી છે. જે 50% સપ્લાય કાપની વાત છે તે ડીલરોને કંપની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તમે અમને જે પેટ્રોલ મળતું હતું તેના કરતાં 50% ઓછું આપીશું, જેના કારણે લોકો એવું માની રહ્યા છે કે હવે આગામી સમયમાં પેટ્રોલ ગુજરાતમાં મળવાનું નથી, જેના કારણે અત્યારથી લાઈનો લગાવીને લોકો ઊભી ગયા છે. પેનિક બાઇંગથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે અને લોકો લાંબી કતારોમાં લાગી રહ્યા છે. જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો છે, જેના કારણે પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી રહી છે. તો હાલ પેટ્રોલ પંપ બંધ થઈ ચૂક્યા છે, કારણ કે સપ્લાય ખૂબ ઓછો છે અને લોકો પેનિક બાઇંગ કરી રહ્યા છે. વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ છે. ડરના માહોલ વચ્ચે મોટી માત્રામાં લોકોએ પેટ્રોલ ભરાવી લીધું છે, જેના કારણે પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી છે. તો સરકારી પેટ્રોલ પંપ પર હજુ પેટ્રોલ આપવાનું શરૂ છે, પરંતુ પ્રાઇવેટ અનેક પેટ્રોલ પંપ છે ત્યાં હાલ બંધ કરવામાં આવ્યો છે અને પેટ્રોલ પંપ પર સપ્લાય છે તે ખોરવાઈ ચૂકી છે. તો વડોદરામાં મિડલ ઇસ્ટ તણાવથી પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી રહી છે. પેટ્રોલ પંપના જે જથ્થો છે તે સ્ટોક ઓછો રહી ગયો છે. આ સ્ટોક ઓછો રહેતા પેટ્રોલ પંપને બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી લોકોને પેટ્રોલ ન મળતા હાલાકી પણ વેઠવાનો વારો આવ્યો છે.
મિડલ ઇસ્ટની તણાવની અસર વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પેટ્રોલ સપ્લાય છે તે પેટ્રોલ સપ્લાય ઉપર તેની અસર જોવા મળી રહી છે. શહેરના ખાનગી પેટ્રોલ ઉપર હાલ બંધ જોવા મળી રહ્યા છે, જ્યાં પેટ્રોલની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની શોર્ટ સપ્લાય વડોદરા શહેરમાં નોંધાઈ રહી છે. સરકારી પેટ્રોલ પંપ પર સપ્લાય હાલ ચાલુ છે તેવી રીતની વાતો સામે આવી રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકો પેનિક ના થાય તેના પણ અનુરોધ જે પેટ્રોલ ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા કરવામાં આવી છે. જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો છે તેવી રીતે વાતો સામે આવી છે. વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે, પણ ચોક્કસથી જે પ્રમાણે જે ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આ લોકોને પેનિક થવાની જરૂર નથી. જે પ્રમાણે સ્ટોક છે પર્યાપ્ત છે અને લોકોને આવનારા દિવસોમાં પણ પેટ્રોલ મળતું રહેશે. પેટ્રોલનું પ્રમાણ અત્યારે ઓછો આવ્યો છે, તેના કારણે આ અછત સર્જાઈ છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. જી ઇબ્રાહિમ, હાલ કેવી સ્થિતિ છે? લોકોમાં કેવો ડરનો માહોલ અને પેટ્રોલનો જથ્થો કેટલો? મુન્દ્રા તાલુકો, જે કચ્છ જિલ્લાનો મુન્દ્રા તાલુકો છે, તે ઔદ્યોગિક હબ તરીકે જાણીતું છે. અહીંયા આજે સવારથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિલ્લત છે, જેના કારણે લોકો લાઈનોમાં ઊભા રહી અને પેટ્રોલ ડીઝલની પોતાનો પુરવઠો ભરાવી રહ્યા છે. ત્યારે અહીંયા મુન્દ્રામાં ઉદ્યોગ એકમોને પણ એની વર્તાઈ રહી છે ડીઝલ અને પેટ્રોલની ખામી. ત્યારે સવારથી કરીને અત્યારે 4:30-5 વાગ્યા સુધી લાંબી લાઈનોમાં ગ્રાહકો ઉભા રહી અને પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે. જી બિલકુલ. લોકોનો કેવો મત છે અત્યારે? કેવો ડરનો માહોલ? અત્યારે ઘણા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખતમ થઈ ગયો છે અને એના બોર્ડ લાગી ગયા છે કે પેટ્રોલ નથી. જ્યારે અમુક પેટ્રોલ પંપો ઉપર થોડોક પુરવઠો છે, તે પુરવઠો અત્યારે લોકો લાઈનમાં ઉભા રહી અને ભરાવી રહ્યા છે. જી બિલકુલ ઇબ્રાહિમ, હાલ સ્થિતિ કેવી છે? પેટ્રોલનો કેટલો જથ્થો? જી બિલકુલ ઇબ્રાહિમ, સંપૂર્ણ માહિતી. પેટ્રોલનો જથ્થો કેટલો? લોકોમાં કેવો માહોલ? તો જુનાગઢનો જે કાળવા ચોક છે, કાળવા ચોકનો પેટ્રોલ પંપ છે, તે હાલ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મહત્વપૂર્ણ પેટ્રોલ પંપ છે. અહીંયા પૂરતા જથ્થામાં પેટ્રોલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સામાન્ય સ્થિતિ દરરોજની હોય છે તે પ્રમાણે હાલ જે પેટ્રોલ અહીંયા મળી રહ્યું છે, લોકો પેટ્રોલ પણ પુરાવી રહ્યા છે. પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ સાથે પણ આજે ટેલિફોનિક વાત કરી તો તેમણે પણ જણાવ્યું કે લોકોએ કોઈ પણ અફવાઓથી ડરવાની જરૂર નથી. અહીંયા પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો છે. જ્યારે કંપની પાસેથી જેટલું માંગીએ છીએ ત્યારે તેટલું પેટ્રોલ મળી રહ્યું છે. હાલ કોઈ પણ અફવાઓમાં ન હોવા માટે પણ પેટ્રોલ પંપ માલિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ ભાવિક, અત્યારે જથ્થાની શું સ્થિતિ છે અને લોકો કેવી લાઈનો લગાવીને ઉભા છે? કારણ કે અમદાવાદમાં એવી સ્થિતિ છે કે 2-2 કિલોમીટર સુધી લાંબી લાઈન છે. જી ચોક્કસથી જુનાગઢના પેટ્રોલ પંપોની વાત કરવામાં આવે તો જુનાગઢના પેટ્રોલ પંપો જે છે તેની ઉપર પૂરતો જથ્થો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. હજુ પણ દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. જે જુનાગઢનો મહત્વપૂર્ણ વિસ્તાર છે, કાળવા ચોકની અંદર 2 જગ્યાએ અલગ અલગ પેટ્રોલ પંપો આવેલા છે. બંને જગ્યાએ પેટ્રોલનો પૂરતો જથ્થો છે. સામાન્ય દિવસોમાં સામાન્ય સમયે જેટલું પેટ્રોલ મળતું હોય છે એ જ પ્રમાણે અત્યારે મળી રહ્યું છે અને લોકોએ કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવાની જરૂર નથી તેવું પણ હાલ જણાઈ રહ્યું છે. જી બિલકુલ ભાવિક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. ત્યારે હાલ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખોરવાતા હાલાકી પડી રહી છે. 50% સપ્લાય કાપથી વાહન ચાલકો પર તેની અસર પણ જોવા મળી રહી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ પણ એ જ કરવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. આવી સ્થિતિમાં સત્તાવાર જે માહિતીઓ મળતી હોય છે તેના પર જ વિશ્વાસ કરવો જોઈએ. તેના પગલે લોકો ઉમટી પડ્યા છે. અફવાના કારણે પેટ્રોલ ડીઝલ માટે વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો બપોરના સમયે પેટ્રોલ ભરાવવા લોકોની લાંબી કતારો લાગી છે. તડકાના પણ લોકો પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગીને ઊભા છે. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે અને પૂર્વ જે ધારાસભ્યો છે તેમનું પણ આ નિવેદન છે. ભરૂચમાં પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા માટે પડાપડી થતી જોવા મળી છે. આ વચ્ચે પેટ્રોલ પંપો વાળા સંચાલકો એવું કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, પૂરતો સ્ટોક છે. તેમ છતાં લોકો માનવા તૈયાર નથી. લોકો અત્યારે સ્ટોક ભરાવવા માટે લાઈનમાં લાગી ચૂક્યા છે. તો બપોરના સમયે પણ લોકો
પોતાનો નોકરી ધંધો અને આરામ છોડીને પેટ્રોલ પંપની લાઈનોમાં લાગી ગયા છે. ઈરાન, ઇઝરાયલ, USA ના યુદ્ધને લઈને અને વિશ્વમાં અન્ય જગ્યાએ પણ જ્યાં આગળ યુદ્ધ ચાલે છે એને લઈને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાશે જે એવા જે અફવાઓ ઉડી છે એ સહેજ પણ પાયા વિહોણી છે. ભરૂચની અંદર મારા પેટ્રોલ પંપે સવારથી ખૂબ મોટી ભીડ છે. તો આ તરફ વડોદરામાં પણ પેટ્રોલ પંપ બંધ થયા હોવાની ઘટના સામે આવી છે. પેટ્રોલ જથ્થો ખૂટી પડતા પેટ્રોલ પંપને બંધ કરવાની ફરજ પડી છે. જથ્થો ન હોવાના કારણે વડોદરાના પેટ્રોલ પંપ પર તાળા લાગી ગયા છે. તો મિડલ ઈસ્ટ યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે વડોદરા ખાતે તેની અસર. શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક છે તે પતી ચૂક્યો છે. તો જે સરકારી પેટ્રોલ પંપ છે તેની સપ્લાય ચાલુ છે, અન્ય જગ્યાએ સપ્લાયને બંધ કરવામાં આવી છે. પેનિક બાઇંગથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. લોકો પેનિક થઈને બાઇંગ કરી રહ્યા છે અને તેના જ કારણે પેટ્રોલનો જથ્થો ખૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જથ્થો આવવામાં થોડું મોડું થઈ શકે છે, જેને લઈ લોકોમાં પણ ખાસ જે ડરનો માહોલ અને ગભરાહટનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો શહેરમાં પેટ્રોલ ડીઝલનો શોર્ટ છે તે ખૂબ જ ઓછા સમય ચાલે એટલો જ છે, જેના કારણે હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. નથી પેટ્રોલ, હાલાકી તો થાય છે, શું કરીએ, પણ સિચ્યુએશન એવી છે તો શું અનુરોધ કરશો સરકાર? જેટલું પોસિબલ હોય એટલું ગવર્મેન્ટ સાથ આપે અને ટ્રાય કરે તો. કોઈ ઇમરજન્સી આવે તો આવી પરિસ્થિતિ થાય, હા, કેટલી અગવડતા પડે? અગવડતા તો ઘણી પડશે. तकलीफ पड़ती है, सरकार को क्या करना है? क्या बोलने का यार, छोड़ो. એને કોઈ ઇમરજન્સી આવે તો इमरजेंसी है, अभी भाई जाना ही है, दवाखाने में ही जाना था, इसके लिए पेट्रोल भरवाना आया इधर में. સરકાર એ જ કહેવા માંગીશ કે કેવી રીતે મેનેજ કરી શકે છે, કેમ કે બધી જગ્યાએ પ્રોબ્લેમ છે. વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. પેટ્રોલ વગર ગાડી ચાલે નહીં, ગાડી ચાલી વગર કંઈ કામ થાય નહીં. અને જે ઇમરજન્સી માન કે હોસ્પિટલમાં છે, કોઈ પ્રેગ્નન્ટ છે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, ઘરમાં નાનું છોકરું પડી જાય અને ઘરમાં પેટ્રોલ જ ના હોય તો કેવી રીતે આપણે હોસ્પિટલ પહોંચી શકીએ? એ પોઝિશન પછી બહુ ખરાબ આગળ આવી જશે. બધી પબ્લિકને, બધી જનતાને પરેશાન થઈ જશે પેટ્રોલના લીધે. કોઈ પણ યોગ્ય નિર્ણય તરત જ સરકારને લેવો જ જોઈએ. આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. તો આ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી દ્વારા બેઠક છે તે બોલાવવામાં આવી છે. બેઠકમાં ચર્ચાઓ છે તે ખાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગેસ પુરવઠા કામગીરીની સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ પુરવઠા અંગે પણ ખાસ સમીક્ષા અને ચર્ચાઓ તેમના દ્વારા કરવામાં આવી છે. અગ્ર સચિવ મોના ખંધારે બેઠકમાં માહિતી આપી છે. આ માહિતી સાથે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પુરવઠા વિભાગની આ બેઠક હતી, જેમાં લોકોમાં હાલ જે ગભરાટનો માહોલ છે તેને લઈ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તો હાલ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે અને આ જથ્થો ખૂટી પડતા લોકોમાં ખાસ એક પેનિકની લાગણી છે તે જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે. જી ઉજ્જવલ, હાલ નાયબ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક શાના માટે મહત્વની છે ને કઈ કઈ ચર્ચાઓ થઈ? જી બિલકુલ, અત્યારે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જોતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક પુરવઠા વિભાગની મહત્વની બેઠક બોલાવી છે. બેઠકની અંદર અન્ય નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોનાબેન ખંધાર પણ ખાસ ઉપસ્થિત છે. આ ઉપરાંત હાઈ લેવલની આ બેઠકની અંદર સચિવ કક્ષાના અધિકારીઓ પણ અત્યારે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. ખાસ કરીને જો જોવા જઈએ તો અમદાવાદમાં લાંબી લાઈનો લાગી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસ પુરાવા માટે લાંબી કતારો જામી ગઈ છે, જેને જોતા અત્યારે હાલ આ બેઠક શરૂ થઈ ગઈ છે. હાલ જો જોવા જઈએ તો સરકાર તરફ કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી, પરંતુ ગુજરાતની અંદર વાત કરીએ તો ગેસ, ડીઝલ અને પેટ્રોલ ની વર્તમાન પરિસ્થિતિ શું છે તે ઉપર અત્યારે મનોમંથન થઈ રહ્યું છે. અન્ય નાગરિક પુરવઠા વિભાગ તરફથી જે સ્ટોક છે, બફર સ્ટોક છે, તેની માહિતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવી રહી છે. અત્યારે હાલ આ બેઠક છે અને આ બેઠક બાબતે
ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. ત્યારે આગામી સમયમાં સરકાર હવે શું નિર્ણય કરશે તે જોવું રહ્યું. જી બિલકુલ. હાલ ઉજ્જવલ, અત્યારે ગુજરાતમાં પેનિક બાઇંગ થઈ રહ્યું છે ને લોકો લાંબી કતારો લગાવીને ઉભા છે. આ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ચર્ચા થઈ? જી બિલકુલ, આ અત્યારે હાલ બેઠક ચાલી રહી છે. જો કે આ પરિસ્થિતિની અંદર જો જોવા જઈએ તો અમદાવાદમાં જે રીતે વાહનોની લાઈનો છે, પેટ્રોલ પંપો ઉપર, સીએનજી ફિલિંગ સ્ટેશનો ઉપર જે લાંબી લાઈનો છે તેને જોતા અત્યારે હાલ આ બાબતે મંથન પણ કરવામાં આવી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે આ બેઠકમાં શું ચર્ચા થઈ અને સરકાર શું નિર્ણય કરશે તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. સમગ્રતયા જો જોઈએ તો અત્યારે હાલ જે લોકોની અંદર એક પેનિક ઊભું થયું છે, ખાસ કરીને વડાપ્રધાનશ્રીના સાંસદના જે નિવેદન હતું તે નિવેદન બાદ લોકોમાં એક ગેરસમજ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે અને પેનિકના કારણે લોકો અત્યારે પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લગાવી રહ્યા છે. જેને જોતા સોશિયલ મીડિયાની અંદર આ વાત ખૂબ જ વાયરલ થઈ છે. જેને જોતા અત્યારે હાલ આ બેઠકમાં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ ઉજ્જવલ, જે રીતે વાત કરી, હાલમાં વડાપ્રધાન દ્વારા જે લોકડાઉનનો ઉલ્લેખ કરવામાં આવ્યો ને જે બાદ લોકો અત્યારે ઉમટી પડ્યા છે, આ વાતમાં કેટલું સત્ય છે અને શું પરિસ્થિતિ છે? આમ જો જોવા જઈએ તો વડાપ્રધાન શ્રીનું જે નિવેદન હતું સંસદની અંદર તેની અંદર લોકડાઉનનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નહીં કે પેટ્રોલ ડીઝલની તંગીની કોઈ ચર્ચા અત્યારે હાલ કે કોઈ નિવેદન થયું નથી. એટલું જ નહીં, સરકાર તરફથી પણ સત્તાવાર રીતે કોઈ વાત કરવામાં આવી નથી. પરંતુ લોકોમાં અત્યારે હાલ એક પેનિક ઉભો થયો છે, ગભરાટ ઊભી થઈ છે અને કોરોના કાળનો ઉલ્લેખ કરવાના કારણે તેમના મનમાં વિટંબણા અનુભવી છે, જેના કારણે લોકો અત્યારે હાલ લાઈનોમાં લાગ્યા છે. જો કે સત્ય હકીકત જો જોઈએ તો અત્યારે સરકાર પણ પ્રયાસ કરી રહી છે અને જો જોઈએ તો આ બાબતમાં ખૂબ જ ટૂંક સમયની અંદર મહત્વનો નિર્ણય પણ આવશે, પરંતુ હાલ આવી કોઈ જ બાબત શક્ય નથી. જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો ખૂબ આભાર. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.